ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલ પર બધા વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી કે તેઓ ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. હું કુરેશી ગુલામ દસ્તગીર, ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન. અગાઉ આપણે પાઠ નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1ની ચર્ચા કરી હતી. અંદર આપણે જોઈ ગયા હતા ભારતનું સ્થાન, કદ, વિસ્તાર તેમજ ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે તેમજ આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે તેની ચર્ચા કરી હતી. આજે આપણે એ જ પાઠ નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 એની અંદર આજે આપણે ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, ભારતના પાડોશી દેશો, ભારત તથા ભૂસ્તરીય રચનાની આપણે ચર્ચા કરીશું. ભારતના રાજ્યો અને સંશાસિત પ્રદેશોની વાત કરીશું. પાઠ્યપુસ્તક પ્રમાણે ભારતના 29 રાજ્યો, દિલ્હીનું રાજ્ય એક રાજ્ય રાજધાની પ્રદેશ અને 6 સંશાસિત પ્રદેશો છે. સંશાસિત પ્રદેશોની વાત કરું તો અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ, ચંદીગઢ, દમણ દીવ, દાદર નાગર હવેલી, પોંડિચેરી. આ કેન્દ્ર શાસિત પ્રદેશોને યાદ રાખવા માટે એક ટ્રીક છે. એના માટેનું એક વાક્ય છે, ચલો દિલ દે દો આપ. ચ એટલે ચંદીગઢ, લો એટલે લક્ષદ્વીપ, દિલ એટલે દિલ્હી, દે દમન એવમ દીવ, દો દાદર એવમ નાગર હવેલી. આ અંદમાન વ નિકોબાર સમૂહ, પ પોંડિચેરી. આ વાક્ય યાદ રાખો એટલે તમને આ કેન્દ્ર શાસિત પ્રદેશો સહેલાઈથી યાદ રહી શકે છે. ચલો દિલ દે દો આપ. એ જ રીતે ભારતના 29 રાજ્યો છે તો એના માટે પણ એક વાક્ય છે, મિત્ર अतरा मुझसे कहता है मैं अपने 6 बागों में आम की उपज उगाऊं. મિત્ર તો મી એટલે મિઝોરમ, ત્ર એટલે ત્રિપુરા, અત્રા અ એટલે અસમ, ત એટલે તામિલનાડુ, રા એટલે રાજસ્થાન, એટલે થયું અત્રા. મુझसे તો મુझसे મામું એટલે મણિપુર, જ એટલે ઝારખંડ, એટલે સિક્કિમ, તો આ થયું મુझसे. કહતા હૈ તો કનું થાય કેરળ, હનું થાય હરિયાણા, તા એનો થાય તેલંગાણા, હૈનું થાય હિમાચલ પ્રદેશ, મેં. મિત્ર અતરા મુझसे कहता है मैं. अपने तो अपने में अ का अरुणाचल प्रदेश, प थी पश्चिम बंगाल, ने थी नागालैंड. આ થયું અપને. છ થાય છે છત્તીસગઢ. બાગો મેં તો બા નો અર્થ થાય છે બિહાર, ગોનો અર્થ થાય ગોવા, મેં એટલે મધ્યપ્રદેશ, બાગો મેં. આમ આથી થાય છે આંધ્રપ્રદેશ, થાય છે મહારાષ્ટ્ર. આ થયું આમ. કીનો અર્થ થાય કર્ણાટક. ઉપજ ઉ માટે છે ઉત્તરાખંડ, પ એટલે પંજાબ, જ એટલે જમ્મુ કાશ્મીર, ઉપજ. ઉગાઉં ઉડીસા,
ગા એટલે ગુજરાત, એટલે ઉત્તર પ્રદેશ. તો આ 29 રાજ્યો યાદ રાખવા માટેનો આ એક વાક્ય છે. મિત્ર अतरा मुझसे कहता है मैं अपने 6 बागों में आम की उपज उगाऊं. આજે 28 રાજ્યો અને 9 સંશાસિત પ્રદેશો છે. કેમ આજે આ 28 રાજ્યો અને સંશાસિત પ્રદેશો છે તેની થોડીક માહિતી તો હું તમને આપી દઉં. ભારત સરકારે 5મી ઓગસ્ટ 2019ના રોજ રાજ્યસભામાં એક ઐતિહાસિક જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ એટલે કે કાયદો 2019માં રજૂ કર્યો, જેમાં જમ્મુ કાશ્મીર રાજ્યથી સંબંધિત 370 અનુચ્છેદ એટલે કાયદો કલમ હટાવવામાં આવી અને રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીર એને રાજ્યના દરજ્જાથી અલગ કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીર એમાં આવેલો લદ્દાખ એ બંનેને સંઘ શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યા. આપણે જોઈ ગયા કે 2 જૂન 2014ની અંદર તેલંગાણા તેની માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને 29મું રાજ્ય બન્યું હતું. પણ આ ભારત સરકારના નિર્ણયથી 5 ઓગસ્ટ 2000 ભારતની અંદર 29 રાજ્યોના બદલે 28 રાજ્યો થયા. પહેલા 7 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. એની અંદર જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતા હવે આપણા ભારતની અંદર 9 કેન્દ્ર શાસિત પ્રદેશો થયા. હવે આગળ આપણે ભારતના પાડોશી દેશોની વાત કરીશું. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે, જ્યારે ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે જમીન સીમા જોડાયેલી છે. જ્યારે આપણે પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જમીન સીમા જોડાયેલી છે, જે તમે નકશાની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આગળ આપણે આપણા ભારતના પાડોશી દેશો વિશે જ વાત કરીશું, જે દક્ષિણ દિશામાં આવેલા છે. દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પાડોશી દેશોની અંદર શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા PALK ની સમુદ્ર ધુની મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે, જે તમે 3 નકશાઓની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ ગણવામાં આવે છે. આ ઇન્દિરા પોઈન્ટ પડતાની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ 2014માં જ્યારે સુનામી આવી હતી, ત્યારે એ સુનામીની અંદર જળમગ્ન થઈ ગયો હતો. આ સાથે અંદમાન નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા હતા. હવે આપણે આગળ ભૂસ્તરીય રચનાની વાત કરીશું. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રક્ષક અસર જોવા મળે છે.
પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. પૃથ્વીમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાની પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ એટલે પોપડો જેને કહેવાય એ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને આપણે મૃદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફિરિક પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આવી દુનિયાની અંદર 7 મુખ્ય ભૂસંચલનીય પ્લેટો એટલે તકતીઓ આવેલી છે. એમાં સૌથી પહેલી છે પેસિફિક પ્લેટ, બીજી ઉત્તર અમેરિકન પ્લેટ, ત્રીજી દક્ષિણ આફ્રિકન પ્લેટ, ચોથી યુરેશિયન પ્લેટ, પાંચમી આફ્રિકન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી છે એન્ટાર્કટિકા પ્લેટ. જે તમે બે નકશાઓની અંદર આ સાતે પ્લેટો જે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો. આપણે જોઈ ગયા કે આ પૃથ્વી ઉપર 7 મુખ્ય ભૂસંચલન તકતીઓ એટલે પ્લેટો આવેલી છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, જેને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓથી લાખો વર્ષો દરમિયાનના આકારો અને સ્થાનફેર પણ થયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે, પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે, ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને આપણે રૂપાંતરિત પ્લેટ તરીકે ઓળખીશું. હવે આપણે આગળ કરોડો વર્ષ પહેલા જે આપણો ભારત ગોંડવાના લેન્ડમાં હતો એની આપણે વાત કરીશું. ભારત કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિ આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો, જે તમે સ્લાઇડની અંદર નકશામાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. કાળક્રમે ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. આજે આપણે દુનિયાની સૌથી મોટામાં મોટી હિમાલયની ગિરિમાળા જે આપણે જોઈ રહ્યા છીએ, એ હિમાલયની ગિરિમાળા પહેલા કરોડ વર્ષ પહેલાની વાત. ત્યાં આ 31 સમુદ્ર હતો અને 31 સમુદ્રની જગ્યા ઉપર આજે આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ બંને ટકરાવવાથી
હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું, જે દુનિયાની આજે સૌથી ઊંચામાં ઊંચી હિમાલય પર્વત શ્રેણી તરીકે એની ગણતરી થાય છે. થોડીક તમને માહિતી એ પણ આપી દઉં ગોંડવાના લેન્ડ વિશે. ગોંડવાના લેન્ડ એક મોટો સાગર, જેને અંગ્રેજીમાં કોન્ટિનેન્ટ તરીકે ઓળખવામાં આવતો હતો, જેનું અસ્તિત્વ નવા પ્રાગસીવ મોટો સમુદ્ર એટલે કે આજથી લગભગ 55 કરોડ વર્ષ પહેલાથી લઈને જુરાસિક સમય, જે આજથીનો ગણાતો હતો. આ પેન્જિયાનો દક્ષિણ ભાગ હતો. ઉત્તરના ભાગને લોરેશિયા કહેવામાં આવતો હતો. ગોંડવાના લેન્ડ નું નામ અડુ અરદ સુએરો, જે ભારતના ગોંડવાના છે, એમણે રાખ્યો હતો. ગોંડવાના જો એનો જમીન ભાગ આજના બધા દક્ષિણ ગોરાદના અલાવા ભારતીય હિંદ મહાસાગર અને અરબ સાગર, જે આજે ઉત્તર ગોરાદમાં ઉદ્ગમ. ગોંડવાના લેન્ડ નામ નર્મદા નદીના દક્ષિણમાં આવેલ પ્રાચીન ગોંદ રાજ્ય પરથી રાખવામાં આવ્યો હતો. ત્યાંથી ગોંડવાના સમયના પથ્થરો એટલે કે શિલાઓનો પહેલામાં પહેલું જાણવા મળ્યું. તેનું છે પણ પૂરા કલ્પના છેલ્લા સમયથી, અર્થાત છેલ્લું કાર્બન યુગથી શરૂ થઈને મધ્યકાળના વધારે અંશ સમય સુધી, અર્થાત જુરેસિક સમયના અંત સુધી ચાલતો રહેલો. ગોંડવાનાના સમયમાં મુખ્યત્વે મુત્રિકા, સેલ સિવા, બલવા પથ્થર, કંકરેલા મિશ્ર, પિંડારમ, શકોણશ્રમ વગેરે પથ્થરોથી નિક્ષેપ. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેમાં સમય જતા ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ થલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વીપકલ્પીય ઉચ્ચના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂ નિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. પાઠના અંતની વાત કરીએ. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે. તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ વહે છે. તેના કાંપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બેધાર સ્વરૂપો પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે એમ આપણે કહી શકીએ. આની સાથે આપણો પાઠ નંબર 13, જેનું નામ છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભાગ 1 અહીં પૂરો થાય છે. તમારે ગૃહ કાર્ય કરવાનું છે. અહીં સ્લાઇડની અંદર આપેલા સ્વાધ્યાયના જે પ્રશ્નો અથવા તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના ઉત્તર તમારે તમારી નોટબુકમાં લખવાના છે. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એની અંદર 5 પ્રશ્નો છે. બીજો જે પ્રશ્ન છે, નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. એટલે એની તમારે વ્યાખ્યાઓ અહીંયા આપવાની છે.
ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો જવાબ લખો. અંદર 3 પ્રશ્નો આપેલા છે. ભારતના સ્થાન અને વિસ્તાર વિશે માહિતી. બીજો પ્રશ્ન છે, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? અને ત્રીજો પ્રશ્ન છે, પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો. અહીંયા પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. અહીંયા પ્રશ્ન આપેલું છે, એ પ્રશ્નની નીચે એના વિકલ્પો પણ આપેલા છે. 4 વિકલ્પો આપેલા છે. એમાંથી જે સાચો વિકલ્પ હોય એ વિકલ્પ તમારે લખવાનો છે. અહીંયા તમારું સ્વાધ્યાયનું હોમવર્ક પણ અહીંયા પૂરું થાય છે. આ તમારે હોમવર્ક લખી રાખવાનો છે.